ધનતેરસના પવિત્ર દિવસે સુરત શહેરમાં ઈમાનદારીનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું। સુરતના પૂણા તળાવ પાસે અશ્વિન ખીકાણીની હાથમાં પહેરવાની 4 લાખ રૂપિયાની સોનાની લકી ગુમ થઈ ગઈ હતી। આ લકી દિવ્યાંગ માંગુકિયા નામના યુવકને મળતા તેણે પરત કરી હતી। ધનતેરસના પવિત્ર દિવસે સુરત શહેરમાં ઈમાનદારીનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું। સુરતના પૂણા તળાવ પાસે અશ્વિન ખીકાણીના હાથમાં પહેરવાની 4 લાખ રૂપિયાની સોનાની લકી ગુમ થઈ ગઈ હતી। આ લકી દિવ્યાંગ માંગુકિયા નામના યુવકને મળી હતી। લકી મળ્યા બાદ દિવ્યાંગ ભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આસપાસના દુકાનદારોને પૂછપરછ કરી કે આ લકી કોની છે। વધુમાં પોતાનો મોબાઈલ નંબર આપી કહ્યું કે જો કોઈ લકી શોધવા આવે તો મારો સંપર્ક કરાવજો। થોડા સમય બાદ અશ્વિન ખીકાણી લકી શોધવા ત્યાં પહોંચ્યા। દુકાનદારે તેમને દિવ્યાંગ ભાઈનો નંબર આપ્યો। ત્યારબાદ અશ્વિન ખીકાણીએ દિવ્યાંગ માંગુકિયા સાથે વાતચીત કરી પોતાની લકીની ઓળખ આપી। ધનતેરસના શુભ દિવસે દિવ્યાંગ ભાઈએ અશ્વિન ખીકાણીને તેમની 4 લાખ રૂપિયાની સોનાની લકી પરત કરી ઈમાનદારી અને માનવતાનો અદ્ભુત દાખલો પૂરો પાડ્યો હતો। અશ્વિન ખીકાણીએ દિવ્યાંગ ભાઈનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આજના સમયમાં રસ્તા પર મળેલા 100 રૂપિયા પણ ઘણા લોકો પરત કરતા નથી, ત્યારે 4 લાખ રૂપિયાની લકી પરત મળી એ અવિશ્વસનીય છે। દિવ્યાંગ માંગુકિયાની ઈમાનદારીને વખાણતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે। મારું નામ કિકાણી અશ્વિન મગનભાઈ છે। હું અહીંયા સુરતમાં રહું છું। 9 ઓક્ટોબરે મારો એક સોનાનો દાગીનો ખોવાયેલો હતો, જે પૂણા ગામ વિસ્તારમાં ખોવાયેલો હતો। મને મારા મિત્ર નિલેશભાઈને ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ તમારો દાગીનો મળેલો છે। દિવ્યાંગભાઈ માંગુકિયા કરીને કોઈ વ્યક્તિ આ દાગીનો છે તે સુપ્રત કરવા કહ્યું છે। તેમણે યોગ્ય નિશાની આપી અને તમારો દાગીનો લઈ જાય એવું કહ્યું। અત્યારે સોનાનો આટલો ભાવ હોવા છતાં કોઈ માણસ છે તેમને આ દાગીનો જડેલો છે અને તેમને પ્રામાણિકતાથી પાછો આપવા માટે પ્રયત્ન કરી અને શોધખોળ કરીને આ દાગીનો મને પાછો આપેલો છે। હમણાં જ રાજસ્થાનમાં એક ઘટનાનો બનાવ બનેલો હતો કે ભાઈ ચાંદીના દાગીના માટે થઈને એક સ્ત્રીના પગ કાપવામાં આવેલા। તો આ સમયની અંદર માનવતા માટેનું એક અને પ્રામાણિકતાનું એક ઉત્તમ ઉદાહરણ આપણે દિવ્યાંગભાઈ માંગુકિયાએ પૂરું પાડેલું છે। અમારે કોઈ સંપર્ક નહોતો, પણ ત્યાંથી તેઓ કોઈ સામાન લેવા મૂકવા માટે આવેલા અને તેમને રાત્રે તે દાગીનો મળેલો હતો અને વળતે દિવસે તેમણે અમારો સંપર્ક કરી અને અમને પાછો આપેલો હતો। મને લાગતું જ નહોતું કે રોડે ખોયેલી વસ્તુ પાછી મળશે અને કોઈ વાત પણ ન હતી કે ભાઈ હવે પાછું આવશે, કારણ કે રોડમાં આટલી બધી ગીચતાવાળો રોડ હોય તો કોઈના હાથમાં આવેલું હોય, કદાચ આપવું હોય તો પણ કઈ રીતે આપી શકે। અંદાજે સમજો કે 3 થી 4 લાખની કિંમતનો દાગીનો છે। મારું નામ માંગુકિયા દિવ્યાંગ ભરતભાઈ છે। ગામ મારું પચ્છિયા ગામ છે। મને થોડા દિવસ પહેલા તારીખ 9ના રોજ સાંજે અમે અમારા નવું કામ ચાલુ કરતા હતા, એટલે મશીન ભરવા ગયા હતા। તો પૂણા ગામ તળાવ પાસે સિલિકા ઝુક્સીની દુકાન છે। એ દુકાન પાસેથી અમને સોનાનો દાગીનો એટલે કે લકી મળી આવી હતી। એ લકી આશરે 4 લાખ આજુબાજુની કિંમતની છે, મજૂરી તથા 3 તોલાની છે। તો એ લકી વળતે દિવસે તે મોડું થઈ ગયું હતું, એટલે વળતે દિવસે સવારમાં તે જે દુકાનો છે આજુબાજુમાં એ દુકાનના માલિકને જઈને કીધું કે ભાઈ જે કોઈ તમારે ત્યાં ગ્રાહક આવતા હોય એનું કાંઈ જોખમ અટવાતું હોય કાંઈ તો મને તમે જાણ કરજો। એટલે જે ઝુક્સીનવાળા જે નિલેશભાઈ છે એણે કીધું મારા ભાગીદારની જે એક લકી ખોવાય છે, એટલે મને પ્રૂફ થઈ ગયું, મને મળી છે લકી। એટલે મેં કીધું કાંઈ નહીં, યોગ્ય નિશાની આપીને એને કહેજો મારી પાસેથી આ એનું જે જોખમ છે એ લઈ જાય। એટલે મારે કહેવાનું એટલું જ છે કે આપણી વસ્તુ નથી ને ક્યારે આપણી થાય નહીં, 2, 5, 6 મહિના ઘોર દિવસ આપણને ખાલી મોજમાં રાખે કે મારી પાસે એટલા 4 લાખની વસ્તુ છે, પણ એ કોઈ દી આપણી પાસે રહેવા નથી। જેની છે એને પરત કરવામાં જ ભગવાનની કૃપા છે। મેં આ બીજી વખત અગાઉ મને 10 વર્ષ પહેલા એક લેડીઝનું મંગળસૂત્ર મળ્યું હતું, એને મેં આપી દીધું। એટલે મતલબમાં પહેલેથી જ અમારે ઘરેથી જ કોઈનું કોઈ વસ્તુ રાખવામાં રાજી નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।